ભાવનગરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર શહેરના સરિતા સોસાયટી પાસે સરિતા કા રાજા નામે ગણેશજીની સ્થાપના કરાઈ છે। અહીં છેલ્લા 22 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। સ્થાનિક લોકો મોટી સંખ્યામાં આરતીનો લાભ લે છે। સાથે જ ગણેશ પંડાલમાં દરરોજ ધાર્મિકની સાથે સાથે સામાજિક કાર્યક્રમો પણ યોજાય છે, જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ, લોક ડાયરો, ડાક ડમરૂ સહિતના કાર્યક્રમો થાય છે। ગણપતિનું બહુ સરસ આયોજન થાય છે। અમારા દીકરાઓ બધા સંગઠન કરી અને આયોજન કરે છે, બધા નવા નવા પ્રોગ્રામો કરે છે અને બહેનોને, દીકરીઓને, દીકરાઓને બધાને આરતીનો લાભ મળે છે। પ્રસાદ નોખો હોય છે, બધાને આનંદ આવે છે। બ્લડ ડોનેશન, ગણપતિનું વિસર્જન બધાય સાથે મળીને કરવા જઈએ છીએ અને બધાને ખૂબ આનંદથી બધાને હળીમળીને પૂજા પાઠ કરીએ છીએ અને ગણપતિનો બધાને આનંદ બહુ જ આવે છે અમને અને આ 25 વર્ષથી આમના માલ આવે છે। અમારે બહુ સરસ આયોજન છે। અમારા ભાઈઓ નવાણિયા ગ્રુપ પરિવાર તરફથી બહુ સરસ આયોજન કરવામાં આવે છે। ડાક ડમરૂ કરવામાં આવે છે, બ્લડ ડોનેશન કરવામાં આવે છે અને બધા સાથ સહકારથી આખી સરિતા સોસાયટી આમાં ભાગ લે છે અને બધાને ખૂબ જ મજા પડે છે અને આવું ને આવું કરતા રહો। અમારા ભાઈઓના આશીર્વાદ। સરિતા સોસાયટીમાં છેલ્લા 22 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન થાય છે। અહીં 18 વર્ષના લોકોનો સમૂહ ભેગો મળી અને આ ગણપતિ મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવે છે। ખાસ કરીને નવીનની વાત કરો તો આ અમારા ગણપતિ મહોત્સવની જે કાર્ય સમિતિ છે એમાં મુસ્લિમ ભાઈઓ પણ અહીં પોતાનું યોગદાન આપે છે। ખાસ કરીને દરરોજ અલગ અલગ કાર્યક્રમો હોય છે। મહત્વની વાત એ છે કે છેલ્લા 15 વર્ષથી તો ભાવનગરના યુવરાજ સાહેબ જયવીર રાજસિંહજી પ્રથમ આરતીનો લાભ લે છે અને દરેક વિવિધ કાર્યક્રમો હોય છે। બાળકોને લગતા કાર્યક્રમો હોય છે, લોક ડાયરીને લગતા કાર્યક્રમો હોય છે।